એક દિવસ એક સાધુ બેઠા હતા. તેમના એક શિષ્યએ તેમને પૂછ્યું, ગુરુદેવ, આપણે આપણા ગુસ્સાને કેમ કાબૂ કરી શકીએ? ગુરુદેવે કહ્યું, હું તને એક વાર્તા કહું. વાર્તા સાંભળીને તું સમજી જઈશ. એક સમયની વાત છે. એક ગામમાં બહુ જ ક્રોધિત મહિલા રહેતી હતી. એ નાની નાની વાતોમાં પણ બહુ ગુસ્સે થઈ જતી હતી. ગુસ્સામાં તે ખરાબ બોલવા લાગતી હતી. જ્યારે તેનો ક્રોધ શાંત થઈ જાય ત્યારે તેને બહુ અફસોસ થતો. તેના આવા સ્વભાવને કારણે તેનું આખું પરિવાર દુઃખી રહેતું હતું. તેના ઘરમાં દરરોજ ઝઘડા થવાનું ચાલુ રહેતું. એક દિવસ એક સાધુ તે મહિલાના ઘરે ભિક્ષા માંગવા આવ્યા. મહિલાએ તે સાધુને સમસ્યા, થોડી વાતમાં પણ બહુ ગુસ્સો આવે છે, મારા ગુસ્સા ઉપર કાબૂ નથી કરી શકતો. મને કંઈક ઉપાય કહો કે હું મારા ગુસ્સા ઉપર કાબૂ કરી શકું. સાધુએ તેના થેલામાંથી એક નાની શીશી કાઢી અને તેને આપી અને કહ્યું, આ ગુસ્સાની દવા છે. જ્યારે તને ગુસ્સો આવે ત્યારે આમાંથી 4 ટીપા જીભ ઉપર રાખીને 10 મિનિટ મૌન રહેવું, અને જો બોલવાનું ચાલુ કર્યું તો આ દવા અસર નહીં કરે. આવું કહીને સાધુ ત્યાંથી જતા રહ્યા. મહિલાએ સાધુના કહેવા પ્રમાણે દવાનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું, અને માત્ર 7 જ દિવસમાં તેને ગુસ્સાની આદત છૂટી ગઈ. 7 દિવસ પછી જ્યારે સાધુ તેના ઘરે પાછા આવ્યા ત્યારે મહિલાએ સાધુના પગમાં પડી ગઈ અને કહ્યું, હે મહાત્મા, તમારી દવાએ મારા માટે ચમત્કાર કરી દીધો છે. હવે મને ગુસ્સો નથી આવતો અને મારા પરિવારમાં પણ શાંતિ આવી ગઈ છે. આ સાંભળીને સાધુ હસવા લાગ્યા અને કહ્યું, દીકરી, એ શીશીમાં કોઈ દવા નહોતી. સાચું કહું તો તેમાં પાણી ભરેલું હતું. તારા ગુસ્સાને આ દવાથી નહીં પણ મૌન રહીને શાંત કર્યો છે. કહાની સંભળાવ્યા પછી સાધુએ તેના શિષ્યને કહ્યું, ગુસ્સાને માત્ર મૌન જ રહીને શાંત કરી શકાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે તે અપશબ્દ બોલે છે, તેનાથી વિવાદ થાય છે. ગુસ્સાનો ઈલાજ માત્ર મૌન જ છે. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે મૌન રહો. એનાથી તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો. આ એક સાધુની શિક્ષા છે. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે મૌન રહો અને સમસ્યાથી બચો. એક સમયની વાત છે. એક ગામમાં એક છોકરો રહેતો હતો. તે બહુ ગુસ્સાવાળો સ્વભાવનો હતો. નાની નાની વાતોમાં બહુ જલ્દી ગુસ્સે થઈ જતો. તે ગુસ્સામાં તેમના મિત્રો અને ઘરના માણસોને ખરાબ બોલી દેતો. એની આવી ટેવને લીધે બધા દુઃખી રહેતા હતા. એક દિવસ તેના પિતાએ વિચાર્યું કે આને કંઈક શીખવાડવું જોશે. એક દિવસ તેના પિતાએ તેને એક થેલો આપ્યો અને કહ્યું, આમાં ઘણી બધી ખીલીઓ છે. પિતાએ કહ્યું, જ્યારે તને ગુસ્સો આવે ત્યારે આપણા ઘરની પાછળ એક લાકડાની દિવાલ છે. દિવાલ ઉપર એક ખીલી ખૂંચાડી દેવાની. છોકરાએ પિતાની વાત માની. પહેલા દિવસે તેણે 30 ખીલીઓ ખૂંચાડી, કેમ કે તેને ગુસ્સો બહુ આવ્યો હતો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ ઓછી ખીલીઓ ખૂંચાડવા લાગી, કેમ કે તેને સમજાવવા લાગ્યું હતું કે ગુસ્સામાં કાબૂ રાખવું સરળ છે. પછી એક દિવસ એવો પણ આવ્યો કે તેને એક પણ ખીલી ન ખૂંચાડી હતી. તે ખુશ થઈને પિતા પાસે ગયો અને બધી વાત કરી. તેના પિતાએ તેને શાબાશી આપી અને કહ્યું, હવે જ્યારે તને ગુસ્સો ન આવે ત્યારે એક ખીલી દિવાલમાંથી કાઢી લેજે. છોકરાએ એમ જ કર્યું. માત્ર થોડા જ દિવસોમાં છોકરાએ બધી ખીલીઓ પાછી કાઢી લીધી અને ખુશ થઈને તેના પિતા પાસે ગયો. તેના પિતા તેને દિવાલ પાસે લઈ ગયા અને કહ્યું, દીકરા, સારું કામ કર્યું, પણ હવે આ દિવાલને તો જો, આમાં કેટલા બધા છિદ્રો થઈ ગયા છે. આ દિવાલ હવે પહેલા જેવી પાછી નહીં થાય. જ્યારે તમે ગુસ્સામાં કંઈ પણ બોલો છો ત્યારે તમારા શબ્દો આ ખીલી જેવા જ હોય છે. એ શબ્દો બીજાના મનને બહુ ઈજા કરે છે અને દુઃખમાં હંમેશા માટે રહે છે. જેમ કે આ દિવાલના છિદ્રો. એની ભૂલ સમજાઈ ગઈ અને તેને કહ્યું, હવે ક્યારેય પણ ગુસ્સો નહીં કર. કહાની સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો. પહેલી વાર ચેનલમાં આવ્યા હોય તો
સબસ્ક્રાઈબ કરી દેજો.